નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હાજર છે આપની સમક્ષ એક ન્યૂ કોલ રેકોર્ડિંગ. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓડિયો સાંભળ્યા બાદ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો. તો સાંભળો કોલ રેકોર્ડિંગ. હેલો, હા, મનસુખભાઈ બોલો. તમે કોણ બોલો? હા, અમિત બોલું. ક્યાંથી? વડાલથી. હે? વડાલથી. વડાલથી? હમ. બોલો ને. હા, મનસુખભાઈ, તમે આ બધું શું ચાલુ કર્યું છે? શેનું? હા, માતાજીનો બધે વિરોધ કરો. ક્યાં માતાજી? હા, મુરલીમાં હે, બહુચરમાં હે કે મામાદેવ હે કે મામા દેવ ને ઈ તો મારે ઈની હેરે વાંધો હાલતો, એમાં તમારે શું લેવા દેવા? એમ લેવા દેવા નહીં, પણ બધું હવની રીતે હવ બધે માનતા જ હોય. મામો તમે મામાને હાસવતા જ એક મામાને પડતું નથી, ઈ ધોકા નાખતો હોય. તમે અગરબત્તી કરતા હોય, મારે પડતું નથી, હું બે અડબૂત નાખી લઉં. ઈ તો અમારો પ્રશ્ન થઈ ગયો. કોઈ એક માણસ અહીંયા આપડે આવડી મોટી દુનિયા છે, એમાં કોઈનો મેળ હોય તો એને ઘરે સન્માન થતું હોય, એક જગ્યાએ ગેરવી દેતા હોય. હા, ઈ વાત સાચી. એમાં તમારે મામાને મારે મામાને વાંધો હાલતો હોય અને મામાને બે અડબૂત નાખો, તમે વાંધો હું? ના, મને કઈ વાંધો નથી. તો તમે આમ કરો ને. એમ નહીં, ટૂંકમાં એમાં ફાયદો શું થાય? મારું કહેવાનું એમ થાય, સમજી ગયો. એટલે એમાં હું મારે મામાને વાંધો હાલે તો મનસુખભાઈ, તમારે મામાને વાંધો હાલતો હોય બરોબર, તો આપણે બે રીતે મામા હારે નથી, પાછો મામી હારે વાંધો હાલે. એ વાત તમારી સાચી છે મનસુખભાઈ, પણ એમ નહીં કઈ. એટલે હાલો મામા હારે સમાધાન થાય ને તો મામી હારે દાજીવન નથી થાય. કેમ કે મારી મામી એ મને છોકરી દીધી ની. અમારા મામા ફોઈમાં વરે એમ છે. હા, એ તો બધી ખબર. હવે મારા મામા એ કીધું ભાઈ હું દીકરી દે. હા, ઈ પૈતો તો મામી એ ના પડી. હવે ઈ અમારો ડખો હાલે દીકરી વાળાનો. હા, બરોબર. હવે મામો છોકરી દે નહીં, મારે નહીં ને મેળ ખાય નહીં. ના ના, અમુક હું વિડીયો જોતા હોય તમારા, જો મામો દીકરી દે તો મારે મામાનું જમાઈ થવું છે. હવે આ અમારો વાંધો છે, લ્યો તમારા પાર પડે મોય કરી દો. ના ના, એ તમારી 100% વાત સાચી છે. હવે તમે એને પગે લાગો છો, હવે હું એને જમાઈ થવા માંગુ છું. આમાં કેમ ભેગું કરવું તમે મને કયો? હા, એ તો છે ને. એટલે એમ અમારા મામાને આ ડખો હાલે છે. બરોબર. હા હા. હવે મારે છે ને મામાની છોકરી સિવાય અમારે બીજે લેવાય નહીં. હા, એ તો તમારા મામા કોઈમાં થતું હોય એટલે બરોબર છે. હવે તમે જે મામાને પગે લાગો, તમારા મામાની દીકરી તમારે પછી બેન થતી છે. હા, એ તો બેન જ થાય ને. હા, અમારામાં મામાની છોકરી સિવાય અમે બીજે હારે ઘર નો માંડી શકીએ. ના 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 ના, તમારા અમુક વિડીયો બધા અમે જોઈ છે, સારા હોય છે. આ જે તમે નવા ગામ વાળું જે છાયાબેન વાળું ને એ બધું તમે ઈ મામા હવે એને શું કર્યું, મામાના નામે બીજે છોકરી ઉપાડ લીધી. અમે મામાની જ લઈએ, અમે બીજે નો લઈએ. એટલે આઈને મામાના નામે સાધુની છોકરી છાયા મકવાણા ઉપાડી. અને અમે તો ડાયરેક્ટ મામા હારે જ વાત કરી. જો મને 3 વાર મામા ભેગા થયા ને તમે મામાને કીધું કે તમારી દીકરી દિયો છો કે હું ઉપાડી દયો જાઉં, તો કઈ મને વાંધો નથી ભાણા, તું લઈ જા, પણ તારી મામી ના પાડે છે. હવે મામા ને મામી ને નીને હું ઘર ને ડખો હાલતો ઈ તો મને જ ખબર ન હોય. નહીં નહીં, એટલે મૂળ વાંધો આ છે. હવે મામી મને ભેગી થતી નથી, નકર હું મામી ને કહી દઉં મામી તારે જ્યાં રાખવી ત્યાં રાખ, બાકી તારી છોકરીને ઉપાડ લે. આ મૂળ વાંધો. ચાલો, ઈ બધું મામાદેવ નું બરોબર. અમારી કુળદેવ છે તો ઈ અમારી કુળદેવ છે, તો મામા મામી માં મેર કરાવી દેવો છે ને. માતાજી ભેગી હાલીને મને ક્યાંક આવું પરણાવી દે તો મને કઈ વાંધો નહીં. કુળદેવ પણ કઈક કુર વધારે તો કુળદેવ ગણવી ને, હું અમારે મેરડી માં પૂજાય. હા, એમ તો મેં મેરડી માં કીધું માડી તું ભેગી હાલીને મામી મામા ને સમજાય, બાકી છોકરી દેવરાય. હા, બરોબર. હવે મેરડી હારે હાલી નહીં. હવે ઈરિયા ને પરણાવા ગઈ, તમે એ મારી ઈરિયા ને પરણાવા કીધા, મનસુખિયા નું કઈ ખોટું નહીં. મૂળ વાંધો આ બધું હાલે. એટલે મેં માતાજીને કીધું મારી આ તારા નામે બધા બીજી છોકરીઓ કોકની લઈને વ્યુ જાય તો એની કરતા મારા મામાની છોકરી મને દેવરાય. હવે આવડા મામો ખીચડા મારો ખાલી બેઠા છે, હું ઈ મામા હારે મારે આમાં લપ મારા મામા હારે હાલે. બરોબર. હવે ઈ મામો હોય કોઈલો મામો હોય ઈ મને ખબર નથી, પણ મૂળ મામાનો ડખો છે આ. હા, મામાનો ડખો છે. હા, એટલે મેં મામાને કીધું કે મામા મારી પદ્મા ને કેજો જો ને જાજેરા,
એ જુવાન રે અધવચે વાહ, મનસુખભાઈ, વાહ. યાર એ મારી પ્રીતળી રે એ મારી પ્રીતળી અધૂરી રહી ગઈ જેવું મેં મામાને કીધું ભાઈ. ના ના, વાહ 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 મનસુખભાઈ, વાહ. તમે પણ હવે તમારો અવાજ પણ એમ છે હો મનસુખભાઈ. તો તમે મામાને કહી દો કે મારી મામાને પદ્માને નહીં, એમને મેળી મારે તમને શું વાંધો હોય ઈ કયો. તમે મારા મામાને સમાચાર દઈ દો મારી પદ્માને કહેજો મારા જાજે રજવા. ઈ તો જો ઈ તો થઈ જાય પણ તમે મામાને એમને સમાચાર દેવરો માઈ ગયું જો તો દોસ્તી કપાઈ જાય. હા પણ આપણે તમે શેના માટે કમિટીવાળા મામાને દેવડાવું કે તમે ક્યાં ગામથી બોલો? વડાલથી કીધું તો ખરી. વડાલથી. તમારું નામ શું છે? અમિત, અને આપણે કઈ સમાજ બાદ બોલો? કોળી સમાજ માટે. કોળી સમાજ. ઠીક ઠીક ઠીક. હા તો કઈ વાંધો નહીં. અમિતભાઈ તમે હું માતાજી મામા વિશે ફોન કર્યો છે? અરે ના ના, આ મેં કીધું આ મનસુખભાઈ કીધું આ મામાને અને મેરડી આજે ઘણો ડખો હાલે છે. હવે અટણીની છોકરી જુવાન થઈ છે, મને દેતા નથી. તમે તો લગન થઈ ગયા, તમારે ઘીરે દીકરો છે, એની ઘીરે દીકરો છે, હવે તમારે કાંઈ નથી હે કાકા. હવે રહેવા દે ને ભાઈ હવે. મારા ઈ તો કોકના છોકરા મેં એમ બતાવતો હોય આ મારો દીકરો ના મારી દીકરી એવું તો હું ઘણા ઓડિયા ફાંકા મારતો હોઉં. પણ મારે ના, મામાની ના. પદમાં રહીને ઈને જ લેવી. અંકિત તમારો દીકરો નથી ભજન ગાઈ? હે અંકિત તમારો દીકરો નથી ભજન ગાઈ? મારા અહીંયા ગામમાં કેટલાય મારા દીકરા મોટા મોટા છે. હમ. કેમ કે મેં બહુ દીકરા દીધા. માતાજી દે એમ હું દઉં છું દીકરા. હા પણ નહીં, હવે મેરડી મારે સમાધાન કેથી કરવાનું મનસુખભાઈ? હે મેરડી મારે મેલડીમાં જો મારી પદ્માને લેવી દે. પદમાં તો તમારે ઘરે જ બેઠા છે ભાઈ, હવે રોટલા ઘરે નથી પદમાં મારા. જ દે તમને. પણ નહીં મારે પદ્મા જોઈએ કે પદ્મા તારો પ્રીતમ અરે રે આજ હિરણની હદ માર્યો પણ એને કેજો એ જો ને દાદરા જુવાર અરે મેં તો મીઠે ને ભાળ્યો ઓલ્યો માંગડો. હા, મનસુખભાઈ વાહ, પણ તમે હવે આ મેરડી મારે સમાધાન કરી નાખો. પ્રેમ મારા મામા છોકરી હારે છે એનું ગમે નકર મામાને એકની લાકડી છોડવાનું થતો નથી, ભલે ધારી દેવો પડે. કે મામો મામી કોઈ ભેગા થાય તો બઠીના પાડી દેવા છે, બાકી જો મામો દીકરી દે તો આ મામાનો જમાઈ. હવે મામાના ભાણિયા કેટલે છે, હવે મામાનો જમાઈ થવાની ઈચ્છા છે. તમારે જીને કઈ કરવું પછી ખીજડા વાળો મામો હોય તો ભલે, અને ઓલો મામો દીકરી દે ને ઈ મામો જોઈ છે. તમે ખરેખર મનસુખભાઈ હારા ને પાડી દો ખરેખર બોલવામાં. તમારી ભાષા જ એવી સમજ્યા મારા. હમણાં આ તો તમે આજ મેં તને મારા દિલની વાત કરી. મારા મામા એ હું ડખો છે, બાકી મેં અત્યાર સુધી એકય ઓડિયો મેં કોઈને કીધું નથી. મારા મામા શેમાંથી માથાકૂટ ચાલે. મામાની છોકરી રહી ને એ એકદમ રૂપારી દેખાવડી બધી રીતે હારી સમજો. હવે મને ધ્યાનમાં આવી ગઈ છે એટલે મેં મામાને કીધું મેં મામા છોકરી દિયો નકર મામા તારું નથી. મનસુખભાઈ આ હું કમરદેવાળા મામા નું શું આવ્યું છે કઈ? ઈ મામાએ તો બીજી છોકરી હારે પ્રેમ કર્યો હતો. આપડે તો કાયદેસર મામાની જ છોકરી જોઈ છે. ઈ કમટિયા વાળો મામો રહ્યો ને ઈને તો બીજી છોકરી હારે પ્રેમ કર્યો હતો ને ઈ ફોટા પાડ્યા તી તો જુદા હતા. આપડે તો કાયદેસર મામાની જ છોકરી જોઈ છે. મામાની જ છોકરી મામા સિવાય બીજી નહીં. પછી મામી ના પાડો તો ભલે મામો ના પાડો બાકી ઉપાડવી જ થાવું જ મામાનું જમાય. મામાનું જમાય એકવાર થાવું જ છે એમ. હા એ મામાનો જમાઈ રમે, મામાનો જમાઈ રમે. આ મનસુખ રાઠોડે આજ મામાનો જમાઈ રમે ઈ રીતે ડાકલા ચાલુ કરવા છે. એ મામા તારો જમાઈ આવ્યો, એ મામા તારો જમાઈ આવ્યો, એ તારી છોડી લેવા આવ્યો. એમ આ રીતે મેરડીમાં નું ગાવ તો મનસુખભાઈ મેરડીમાં નું. એટલે તું હું અટાણ મારી ટ્રેનિંગ લેવા બેઠો? ના ના, ઈ તમે રેકોર્ડિંગ તમારા વિડીયો જોઈ ને એમાં તમારો અવાજ એમ થાય કે ઓહો મેરડીમાં ના ઓલા રાવણ દેવાય વાતું કરો તમે. મેં તો કીધું આ મનસુખભાઈ અત્યારે છે ને મારા ભાઈ. તારા લગ્ન થઈ ગયા બાકી છે? થઈ ગયા. તો વાંધો ન કામાં કુંવાર રોજ પડતો નહીં ને કોક દીકરી દેવાનું બંધ રહી છે ને તારા પિતૃ પરણાવા. ના થઈ ગયા તમ તારે ઉપાધિ નથી સમજ્યા. સારું છોકરા સબરા છે કઈ? હા હવે તું મારે ખબર તું મામામાં કઈ બીજી લપ ન કરતો. અમારો ડખો છે ને મામા છોકરી હાટું હાલે છે એમાં તું ક્યાંય પડતો? અમારામાં મામા ભૂઈ નો ભરે એટલે મનસુખભાઈ હું ક્યાંય પડતો નથી. આ તો તમે બધા
મામા દેવના બધા વિરોધ કરતા હોય એટલે મેં કીધું મનસુખભાઈ ફોન કરીએ, તકલીફ શું છે મનસુખભાઈ ને કીધું બસ બસ ઈ મામાની છોકરી હારે વાંધો છે. તમારે ક્યાંય જો મામો ભેગો થાય અને ઈ તો એને તમે કહીજો કે ભાઈ મનસુખભાઈ માં છોકરી દ્યો, કાંઈ વાંધો નહીં આવે. અને મારી ગણતરી શું છે કે આ બધા મામાના પગે લાગે પણ ઈ મામાની છોકરીના અમે જમાઈ થઈ એટલે મામાને મર્યાદા રાખવી પડે. તમે આખી વાત સમજ્યા? હા એ હું બધું સમજી ગયો. તમારે મનસુખભાઈ 2 દીકરા છે, 1 દીકરી છે, એલા નથી એ કાકા. સમસનમાં લગ્ન કર્યા તો એ બધી યાર ખબર છે. તમે યાર હજી પાછા પરણવા માંગો છો, હજી પદમાં વાહ પડ્યા હો તમે યાર. મારા તો બાઈ મરી નથી ગઈ. ના ક્યાંય નથી મર્યા ભાઈ. હવે તમે હું હવે એવું બોલો છો? મારે બાઈ હું સતી બાઈએ રંડાણેલો છું એલા. ના ના હવે મનસુખભાઈ તમે એવું ન બોલાય. હવે હું હવે તો તું મારે ઘરે પૂછી લેજે. સતીબાઈ હું રાંડે રાંડો છું, કેવો છું? ના ભાઈ ના એવું કાંઈ નથી. હવે હું એવું બોલો? બાયું તો રાંડી રાંડું થાય, હું રાંડે રાંડો છું. એવું ન હોય મનસુખભાઈ, હવે એવું ન બોલાય. હવે મારા ના હવે હું કાલે ક્યાં ભજન હતા મનસુખભાઈ? કાલે ધોરાજી તાલુકાના કલાણા ગામમાં તો. બરોબર. હા હા મને એવું લાગ્યું. મેં કીધું કાલે લાઈવ રાખ્યું તું જોતો તો સમજા હું. હા કીધું મનસુખભાઈ કીધું પ્રોગ્રામ માં લાગે છે. આવો વડાલ બાજુ પ્રોગ્રામ કરવા, બીજું શું હોય? ક્યાં કણે? વડાલ બાજુ આવો પ્રોગ્રામ માં આમંત્રણ આપીએ, બીજું શું હોય? હું ચાર્જ તમારો શું છે? બસ ખાલી રૂપિયા લઉં, બીજું સાજ ન હોય. હા પણ કેટલા રૂપિયા લ્યો? આમ પ્રેમથી જે લઈએ. બરોબર. હા હા ના ના ચોક્કસ આટલા જ દેવા. ના ના એવું કઈ ઓછા દે તો મોટું બગાડીએ, વધારે દે રાજી થઈ જાય. આવું કરી. ના ના 100% તમે કામ સારું કરો મનસુખભાઈ. અને અમે વડાલમાં એક દી પ્રોગ્રામ કરીએ એટલે લાભ દઈ તમને, બીજું શું હોય? શેનો પ્રોગ્રામ? કે મામાનો પ્રોગ્રામ કરી નહીં નકર પાછું મારા મામા મામાનો પ્રોગ્રામ નથી કરવો ભાઈ. અને જો મામાનો પ્રોગ્રામ કરવો હોય તો મામાને વાત કરજે કે જો તમારે જમાઈ ગાવા આવવાના. ના ભાઈ ના આવે તમે વાત કરો. ના મામાનો પ્રોગ્રામ નથી કરવો. ભજનનો તમે જે આ ગાવ સાહિત્યકાર તમારું મજા આવે સમજ્યા? બધાને આમ મગજમાં ઉતરી જાય, આમ તમારું કામકાજ સારું છે સમજ્યા? તો વાંધો નહીં. સારું ફોટો મોકલ, આપણે મામાના જમાઈને ફોટો ચડાવી દો. લ્યો ઓડિયો ચડાવો જ જોઈએ મનસુખભાઈ યાર. હા તો તે અટણ મામામાં કીધું છે બધીને વાંધો હતો ને મામાનો તાજ વ્યવહારી તારે ચોખટ કરી નાખ્યું. હું મામાને જમાઈ થવા માંગુ છું એટલે વાત પતી ગઈ. આજે ડખો પૂરો થઈ ગયો સમજો. કેમ ભલે ને કાંઈ વાંધો નહીં તમ તારે. હાલ તારો ફોટો મોકલી પૂરું થઈ ગયું. મામાને જમાયો વાત થાય પૂરી. હા અને આમાં હમણાં જો ઓડિયો વાયરલ થયા કે ભાઈ તારું નામ શું કીધું? ઓહો અમિત. હું હવે ઓડિયો વાયરલ ન કરવાનો મનસુખભાઈ. હવે તું આખી વાત થાય. અમિતભાઈએ વડાલથી ફોન કર્યો તો મનસુખભાઈ ને મામા દેવ વિશે પૂછ્યું કે મામા વિશે હું તમારો ડખો હાલે છે. એટલે મનસુખભાઈ કીધું ભાઈ મારા મામાને ડખો હાલે છે દીકરીમાંથી. ના બરોબર. હા એટલે આપડા ચોખટ થઈ ગયા. હાલ તું ફોટો મોકલ ને બીજી લપકાઈ મારી વાત પતી ગઈ. હું જિલ્લો બિલ્લો લખાવો જો હે? જિલ્લો બિલ્લો લખાવો જો હે? હું લખાવું છું? જિલ્લો તો જુનાગઢ છે ને? હા જુનાગઢ. જો તમે વર્તી ગયા વડાલમાં કોઈ ભગું રહેતું લાગે તમારું? અરે મારા ભાઈ હું બહુ રેખડો છું. કેમ કે હું મામા વાહ બહુ ગયો પણ મામો મારો આમથી આમ ગામો ગાઈને ભાગ્યો ને વાહ ચડ્યો હું. હા પણ મામા ભેગી છોકરી ને હું એની વાહ આમાં થયું છે એવું સમજે? હા ઠીક. સમજી ગયા? ઓલે ગીધી કરે ને ગમે બાજુ ચડ્યો જતો. મારા મામાની છોકરી પરણી જાય તો ગાંઠો કરે પણ હવે ઈ કઈ પરણતી નથી. પણ લવ મેરેજ કરી લેવા જો. લવ મેરેજ કરવા હે? હા હવે કઈ છે ગટપણ હવે લવ મેરેજ હવે કરે બહુ છે ને હું લવ મેરેજ હવે. એ બેની અમે બાલ કુંવારા રે ઓલો કાનુડો સુજાણે મારી પ્રીત. એ બાયુ અમે બાળ કુંવારા રે. હું તો જિંદગીનો કુંવારો છું. હું ક્યાં પરણ્યો છું? ના ભાઈ ના હવે ઘરે વહુ છે ને હું પરણ્યા નથી. શું કરી વહુ છે? એટલે વહુ તો બધાને ઘરે વહુ તો હોય જ ને. હું માણસ છું. હા તો હાલ તો ફોટો મોકલી.